પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ ભારતને ધમકીભર્યું નિવેદન આપ્યું. શરીફે એક નિવેદનમાં ભારતને ધમકી આપતા કહ્યું છે કે જો તમે અમારું પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું. શરીફે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું કે જેનો વિડીયો વાયરલ થયો છે. જો કે આ વિડીયો કયા કાર્યક્રમને સ્થળનો છે તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. હકીકતમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની જળ કરાર રદ કરી દીધી છે અને પાકિસ્તાને જતું પાણી બંધ કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.